વાવ થરાદમાં ગેસના બાટલાની લાંબી લાઈનો જોવા મળી. ઈરાન ઇઝરાયેલના યુદ્ધમાં ગુજરાતને ક્રૂડ ઓઇલ તથા એલપીજી સિલિન્ડર પર ભારે હલચલ જોવા મળી. વાવ થરાદમાં પણ આજે ગેસ એજન્સી પર લાંબી લાઈન જોવા મળી. એજન્સીના માલિકે જણાવ્યું કે થરાદમાં રોજ 2 ગાડી એટલે કે રોજ 700 સિલિન્ડર આવે છે અને જરૂરિયાત મુજબ વિતરણ પણ થાય છે. અમુક લોકોને વધારે કનેક્શન હોય અને અફવાના કારણે ગેસના બાટલાનો સ્ટોક કરતા હોય છે. એજન્સીના મારફતે એવું પણ જાણવા મળ્યું કે જે ભાવ ચાલતા હતા એના એ જ છે, તેમાં કોઈ ભાવ વધારો નથી. બ્યુરો ચીફ અરવિંદ રાણા, બનાસકાંઠા. અછતનું કારણ એક જ છે કે પેનિક એટલે કે ભયના કારણે લોકો બુકિંગ વધારે કરે છે. જેને 3 મહિના બાટલા ચાલતા હતા એ લોકોને એવું મનમાં થાય છે કે બાટલાનો સ્ટોક ઘટી જશે, ચલો આપણે એડવાન્સ બુકિંગ કરાવી દઈએ અને બાટલો લઈ લઈએ. એ જ કારણ મેન છે. અત્યારે ગોડાઉન પર 100 થી વધુ લોકોની લાઈન છે. લોકો બાટલા લેવા માટે લાઈનો લગાવી છે, શું કહેશો? ગોડાઉન પર લાઈનો થવાની કારણ એક જ છે કે અત્યારે બુકિંગ કરાયા પછી એનો કોડ આપવાનો હોય છે અને કોડ એને અમારે જોવાનો હોય છે. એ જોઈને પછી બાટલો આપણે એના લીધે થોડી લાઈનો થઈ છે. બુકિંગ કરાયા બાદ પણ 10 દિવસ જેટલો સમયગાળો વીતે છે તો પણ બાટલા નથી પહોંચતા હમણાં કેટલાક સમયથી, તો તેને લઈ શું કહેશો? બુકિંગ કર્યાને જો બુકિંગનો સ્ટોક વધારે થઈ જાય, જ્યારે બુકિંગ વધારે થાય તો એના મને પહોંચવા માટે થોડું કારણ તો બને કે બાટલો 4-5 દિવસ લાગતા હોય છે, 10 દિવસો થતા નથી. અત્યારે કેટલો સ્ટોક હાજરમાં છે ને આગામી સમયમાં કેટલો સ્ટોક આવવાનો? આજે મારી 2 ગાડી આવી છે, 700 બાટલા આવ્યા છે અને કન્ટિન્યુ 700 બાટલા આવે છે.